હેલો ફ્રેન્ડ્સ, હું યુવરાજ પરમાર નૂતન વિદ્યાપીઠ મહુવા તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 4ની અંદર આજે આપણે એક નવો ટોપિક ભણવાના છીએ. ચેપ્ટરની અંદર ટોપિક નંબર 4.5 આજે આપણે જોવાના છીએ. ટોપિકનું નામ છે સદિશોનું વિભાજન. કમ્પ્લીટ. હવે મિત્રો, તમને આગળ મેં એક ટોપિક સમજાવ્યો હતો કે બે સદિશોનો સરવાળો ત્રિકોણની મદદથી થઈ શકતો હતો. યાદ કરો. કમ્પ્લીટ. તો આપણે બે સદિશ રાશિ હતી, ધારો કે એ અને બી. તો એ ધારો કે આ ડાયરેક્શનમાં હોય આમ, અને બી ધારો કે આ દિશામાં હોય આમ. તો આપણે શું કરતા હતા, સદિશ કોઈ એક સંદર્ભ બિંદુ લેતા હતા, એની ઉપર શું મૂકી દેતા હતા, સદિશ એ. ત્રિકોણની રીતની અંદર બીજું શું સ્ટેપ હતું કે સદિશ એ ના શીર્ષ ઉપર સદિશ બી નું શું મૂકી દેવાનું, પૂછ, અને આને સમાંતર લાઈન આમ દોરતા હતા આવી રીતના. યાદ રાખો મિત્રો, સદિશ એને અહીંથી અહીંયા લાવતી વખતે એના એરોની લંબાઈમાં એટલે કે મૂલ્યમાં કઈ ફેરફાર થવો જોઈએ નહીં, તેમજ દિશામાં પણ કઈ ફેરફાર થવો જોઈએ નહીં. જસ્ટ અહીંથી ઉપાડીને આમ મૂકવાનું છે. હવે સદિશ એ આમ છે તો આ રીતે આમ જ આવવું જોઈએ, આમ કે આમ કે આમ કે આમ, એવું કોઈ ડાયરેક્શન બદલાવી જોઈએ નહીં. એવી જ રીતે સદિશ બી ને પણ એના મૂલ્યમાં અને દિશામાં ફેરફાર કર્યા વગર અહીંથી અહીંયા સદિશ એ ના શીર્ષ ઉપર મૂકી દેવાનું. ત્યારબાદ આપણે સદિશ એ નું પૂછ અને સદિશ બી ના શું જોડ દેતા હતા, શીર્ષ. તો આપણને એક પરિણામી સદિશ મળતો હતો જેને આપણે રિઝલ્ટન્ટ વેક્ટર એટલે કે સદિશ આર એવું નામ આપ્યું હતું. તો સદિશ આર થી આપણને શું આપતા હતા, તો સદિશ એ અને સદિશ બી નો શું આપતા હતા, સરવાળો. કમ્પ્લીટ. તો મિત્રો, અહીંયા આપણે શું કર્યું, તો એક સદિશ એ અને બીજા સદિશ બી બેયનો સરવાળો કરીને સંયોજન કરીને એક સદિશમાં શું કરી દીધું, રૂપાંતર કરી દીધું. એટલે કે બે સદિશ હતા, સદિશ એ અને સદિશ બી, એનો સરવાળો કરીને આપણે એક સદિશમાં રૂપાંતર કરી દીધું હતું. કમ્પ્લીટ. તો આજે આપણે જે ટોપિક ભણવાના છીએ એમાં શું છે, સદિશનું વિભાજન. એટલે કે હું સદિશ આર જે બે સદિશોનો સરવાળો કરવાથી મળ્યું હતું ઈ બે સદિશો એટલે કે એ અને બી માં પણ રૂપાંતર કરી શકું છું. એટલે કે અહીંયા મેં એ અને બી ને ભેગા કરીને શું મેળવી લીધું હતું, આર. એવી જ રીતે આજે આપણે અહીંયા શું કરશું, તો સદિશનું વિભાજન. એટલે કે સદિશ આર જે કોનો કોનો સરવાળો હતો, તો કે એ અને બી. તો હું સદિશ આર છે, પરિણામી સદિશ આર, એને હું સદિશ એ અને સદિશ બી માં અલગ પાડી શકું છું, છૂટા પાડી શકું છું, વિભાજન કરી શકું છું. રેડી. તો આજે આપણે આ સદિશને બે સદિશો કે જેનો સરવાળો કરવાથી આ મળ્યા હતા ઈ બે સદિશોમાં એનું શું કરશું, વિભાજન કરશું. કમ્પ્લીટ. ઇંગ્લિશમાં ટોપિકને કહેવાય રિઝોલ્યુશન ઓફ વેક્ટર. શું કહેવાય, રિઝોલ્યુશન ઓફ વેક્ટર. યાદ કરો, આની પહેલા લેક્ચરમાં આ બેયનો સરવાળો કરી આ બેયને ઉમેરીને આપણે શું મેળવ્યું હતું, આર. આજે આપણે શું કરશું, આ આર ને આ બે ઘટકોમાં શું કરશું, છૂટા પાડશું, વિભાજિત કરશું. કમ્પ્લીટ. તો આ મુદ્દો છે આ રીતે સમજવાનો. તો ધારો કે મેં તમને અહીંયા આગળ ત્રણ સદિશો ટેક્સ્ટ બુકમાં જે રીતે આપ્યા છે એ પ્રમાણે દર્શાવેલા છે. એક સ્મોલ સદિશ એ છે, સદિશ એ સ્મોલ લખેલું છે. બીજો સ્મોલ સદિશ બી કંઈક આ રીતના છે. અને એક પરિણામી સદિશ કયો છે, એ વેક્ટર. કયો છે, એ વેક્ટર. હવે મારે જે આ એ વેક્ટર છે એનું બે ઘટકોમાં શું કરવું છે, વિભાજન કરવું છે. રેડી. તો એવું વિભાજન કરવા માટે શું કરવાનું, તો સૌથી પહેલા તો સદિશ એ ને સમાંતર શું દોરી લેવાની છે, એક આમ લાઈન ડ્રો કરી નાખવાની છે. કોને સમાંતર, સદિશ એ ને સમાંતર. સદિશ એ ના મૂલ્ય જેટલી જ અને સદિશ એ ની દિશામાં જ એક પેરેલલ આવી રીતે શું કરવાની છે, લાઈન દોરવાની છે. તો દોરું અહીંયા લાઈન. ચલો, તો અહીંયા હું નામ આપી દઉં ઓ અને આને નામ શું આપી દઉં, પી. લો, તો આ ઓ થી પી જે સદિશ મળ્યો એ કયો મળ્યો, તો સદિશ એ જ મળ્યો. આ સુધી સમજાઈશ મારી વાત. હવે મારે આ સદિશ એ ને બે ઘટકોમાં શું કરવું છે, વિભાજન કરવું છે. તો હવે સદિશ એ ના પૂછમાંથી આ સદિશ આ બિંદુ ઓ છે એ સદિશ એ નું શું છે, પૂછ. બિંદુ પી છે એ સદિશ એ નું શું છે, શીર્ષ. તો આ છે પૂછ.
અને આ શું છે? શીર્ષ. તો સદિશ A ના પૂંછમાંથી આ સદિશ B છે એને સમાંતર એક લાઈન ડ્રો કરવાની છે. શું કરવાનું છે? સદિશ A ના શીર્ષમાંથી, આ કેપિટલ A વાળો જે સદિશ છે આ, એના પૂંછમાંથી આ સ્મોલ સદિશ A છે એને સમાંતર શું દોરવાની છે? એક લાઈન દોરવાની છે. કમ્પ્લીટ. થોડીક અંદાજે લંબાવવાની છે. રેડી? હવે જોવો તો શું કરવાનું છે? તો કે સદિશ A છે, આ સદિશ A એનું શીર્ષ કયું છે? P. એમાંથી આ સ્મોલ સદિશ B છે એને સમાંતર એક લાઈન દોરવાની છે આવી રીતે. ક્યાં સુધી? તો જ્યાં સુધી આ અને આ લાઈન બે એકબીજાને ટચ ના કરે, અહીંયા છેદ જ નહીં, ત્યાં સુધી આપણે આ લાઈન છે ને શું કરાવવાની છે? લંબાવવાની. તો આપણે જોતા જઈએ અહીંથી. ચલો હવે બાકીનો ભાગ છે આવી રીતે કાઢી નાખીએ. તો આ થઈ ગયું. હવે જુઓ તો આ બિંદુ છે ને નામ શું આપી દઉં? Q. શું નામ આપી દઉં? Q. હવે તમે જુઓ તો આ જે સદિશ મળ્યો કયો? OQ. આ જે સદિશ મળ્યો OQ, સદિશ A નો કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર કરીને મળેલો હોય એવું કહી શકાય? કમ્પ્લીટ. હું શું કહેવા માંગુ છું સમજીએ. દાખલા તરીકે અહીંયા A બરાબર કેટલા હતા? 2 હતા. કેટલા હતા? સદિશ A નું મૂલ્ય કેટલું હતું? 2 હતું. અને ધારો કે મેં આ લંબાઈ માપી તો મને કેટલી મળી? 4 મળી. કેટલી મળી? 4. એનો મતલબ કે આ સદિશ A હતું એનું મૂલ્ય કેટલું હતું? 2. એમાંથી અહીંથી અહીંયા કેટલું થઈ ગયું? 4 થઈ ગયું. એટલે કે ડબલ થઈ ગયું કે નહીં? કેટલું થઈ ગયું? ડબલ. તો મેં તમને એક આવો ટોપિક બનાવ્યો હતો કે કોઈ સદિશનો વાસ્તવિક સંખ્યા વડે, ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર કરીએ તો એ સદિશનું મૂલ્ય જે તે વાસ્તવિક સંખ્યાના મૂલ્ય ગણો જેટલું થઈ જાય ને. કમ્પ્લીટ. તો અહીંયા ખરેખર આ મળે છે OQ. એ ખરેખર સદિશ A છે એનું કેવું મૂલ્ય મળ્યું છે? બમણું મળ્યું ને. કેટલું મળ્યું? બમણું. કારણ કે અહીંયા મૂલ્ય કેટલું હતું આનું? 2. અહીંથી અહીંયા મેં માપ્યું, આટલું મેં માપ્યું અહીંથી અહીંયા, તો મને કેટલું મળ્યું? 4. તો 4 છે એ 2 ના ડબલ થઈ ગયા ને. એનો મતલબ કે OQ છે ઈ આ સદિશ A નું કેવું છે? બમણું છે. કેવું છે? બમણું. હવે આ તો મેં અંદાજે કહું છું આવી રીતે. રેડી? હવે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે ને. તો ધારો કે વાસ્તવિક સંખ્યા હું કઈ ધારું છું? તો કે લેમ્બડા. અને વંચાય શું? લેમ્બડા. રેડી? તો લેમ્બડા છે બીજું કઈ નથી, ગ્રેટર ધેન 0 એટલે કે ધન વાસ્તવિક સંખ્યા છે. અને એનું મૂલ્ય કોઈ પણ ધન સંખ્યા હોઈ શકે. દાખલા તરીકે અહીંયા મેં 2 વડે ગણ્યું હતું તો 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5, 9, 10, 40, 50 કાંઈ પણ હોઈ શકે છે. કમ્પ્લીટ છે. હવે અહીંથી જુઓ. હવે આ Q થી P જોઈએ આપણે. કોને? Q થી P. તો Q થી P છે કઈ દિશામાં આવેલો છે? B ની દિશામાં. તો જુઓ તો હું લખું અહીંયા PQ વેક્ટર બરાબર. હું અહીંયા શું લખી શકું? તો પહેલા તો કોની દિશામાં છે? B વેક્ટર. હવે ધારો કે અહીંયા B વેક્ટર નું મૂલ્ય ધારો કે કેટલું હતું? 3 હતું મિત્રો. કેટલું હતું? 3. અને ધારો કે મને અહીંયા કેટલું મળ્યું? 6 મળ્યું. કેટલું મળ્યું? 6. એનો મતલબ કે આ PQ છે, PQ એ ખરેખર આના કેટલા ગણું હશે? તો કે 2 ગણું હશે. કેટલું હશે? 2 ગણું. કેવી રીતના? તો કે જુઓ તો અહીંયા B બરાબર કેટલા મૂકી દો? 3. અને અહીંયા 2 કર્યું તો ટોટલ કેટલું થઈ ગયું? 6. તો આ PQ ની જે લંબાઈ મળી મને કેટલી મળી ગઈ? 6. સમજાય છે? હું સમજાવું છું એ કમ્પ્લીટ ક્લિયર. બીજી રીતે સમજીએ. બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ છે એ 3 છે અને અહીંયા મને આ કેટલું મળે છે? 9 મળે છે. રેડી? તો મિત્રો હવે વિચારો તો અહીંયા મારે શું લખવું પડશે? તમારી રીતે વિચારો તો શું લખવું પડશે? અહીંયા મારે શું લખવું પડશે? 3. યસ, સાચું. અહીંયા શું લખવું પડશે? 3. કેમ? તો જો અહીંયા વિચારીએ. અહીંયા મેં કેટલા લખ્યા? 3. અને B નું મૂલ્ય કેટલું હતું? 3 તો હતું જ તે. તો 3 તેરી કેટલા થઈ ગયા? 9. અહીં સુધી ક્લિયર છે? ઓકે. હવે ધારો કે આમ હોત,
તો હવે તમારી રીતે વિચારો, ધારો કે PQ ની વેલ્યુ કેટલી આવે? 12 મળે. તો મારે b ના સ્વરૂપમાં લખવું હોય, અહીંયા b ના સ્વરૂપમાં, તો મારે આગળ કેટલી સંખ્યા લખવી પડે? શું લખવું પડે? વિચારો. 4. શું લખવું પડે? 4. કેવી રીતે? તો કે 4 તો છે જ તે, અને b ની વેલ્યુ કેટલી છે? 3. તો 4 તેરી કેટલા થઈ ગયા? 12. તો આ રીતે થઈ ગયું. હવે આ તો હું કોઈ પણ સંખ્યા લઈને લખી શકું ને. રેડી? તો ધારો કે હું અહીંયા વ્યાપક સૂત્ર લખું, તો વ્યાપકમાં અહીંયા μ ના સ્વરૂપમાં લખું. તો μ છે ઈ પણ શું છે? ધન વાસ્તવિક સંખ્યા જ છે. ધન વાસ્તવિક સંખ્યા એટલે એ પણ ધન મૂલ્ય ધરાવતી કોઈક સંખ્યા જે છે, વાસ્તવિક સંખ્યા. રેડી? ચાલો અહીં સુધી ક્લિયર છે. હવે જુઓ તો અહીંથી તમે જુઓ તો ત્રિકોણ જ બન્યો. આ ત્રિકોણની રીતે થઈ ગઈ. જુઓ, આ એક સદિશ થઈ ગયો, આ બીજો સદિશ થઈ ગયો, અને આના પૂછને આના શીર્ષ સાથે જોડી દીધું તો આપણને પરિણામી સદિશ મળી જાય ને. જુઓ તો હવે O થી Q એટલે હું શું લખી શકું? લેમ્ડા A વેક્ટર, આવું લખી શકું. એવી જ રીતે આ PQ છે એના બરાબર શું લખી શકું? μ B. શું લખી શકું? μ B. આને μ એવું વંચાય. શું વંચાય? μ. આવું વંચાય. રેડી? હવે આગળ હાલીએ. તો ધારો કે એક આ સદિશ થઈ ગયો, એના શીર્ષ ઉપર મેં બીજો સદિશ મૂકી દીધો. કયો? μ B. તો એનો પરિણામી સદિશ છે એ કેવી રીતે મળે? તો કે આને આને જોડી દઈએ તો મળે ને. તો એને જોડીએ તો કયો મળે છે સદિશ એ? તો હવે લખું આકૃતિ પરથી. ત્રિકોણની રીતે હું શું લખી શકું? જુઓ તો કે આ કયો સદિશ છે? લેમ્ડા A સદિશ. એના શીર્ષ ઉપર મેં કયો સદિશ મૂક્યો? μ B સદિશ. અને આ બે સદિશનો પરિણામી સદિશ છે એ મને કેટલો મળે છે? કેટલો મળે છે? A સદિશ ને. શું મળે છે? A સદિશ. રેડી? તો લો, આખું આવું થઈ ગયું. તો હવે આપણે વ્યવસ્થિત રીતે લખીએ તો સદિશ A બરાબર લેમ્ડા A વેક્ટર પ્લસ μ B વેક્ટર. એટલે કે મેં સદિશ A નું બે ઘટકોમાં શું કરી નાખ્યું? વિભાજન. એક આ ઘટક થઈ ગયો અને એક આ બીજો ઘટક થઈ ગયો. રેડી? તો મેં સદિશ A નું બે ઘટકોમાં શું કરી નાખ્યું? વિભાજન થઈ ગયું. રેડી? ફરીવાર મિત્રો, આને આપણે પહેલાની સાથે સમજવું હોય તો આને સદિશ શું ધારી લો? A. આને શું ધારી લો? સદિશ B. અને આને શું ધારી લો? સદિશ R. તો સદિશ R છે આ બે નો શું મળશે? સરવાળો ને. સરવાળો એટલે શું મળશે? A પ્લસ B. કમ્પ્લીટ. તો આવી રીતે પણ તમે સમજી શકો છો. રેડી? તો આ જે થઈ ગયું એ શું થઈ ગયું? સદિશોનું વિભાજન. કમ્પ્લીટ છે અહીંયા સુધી. રેડી? ઓકે. હવે આપણે આગળ હાલીએ. એકમ સદિશ. ચલો આ જવા દઉં છું. પોઝ કરીને લખી લેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો આનું. રેડી? હવે આગળ હાલીએ. એકમ સદિશ યુનિટ વેક્ટર એવું કહેવાય. આ ટોપિકની અંદર જ છે, હજી ટોપિક કન્ટિન્યુ જ છે. શું જોઈએ છે આપણે? એકમ સદિશ. એકમ સદિશ. તો પહેલો પ્રશ્ન થાય કે એકમ સદિશ એટલે શું? તો જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહેવાય. જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય એવા સદિશને શું કહેવાય? એકમ સદિશ. તો એ લખું કે જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય.
હવે એકમ સદિશ છે એનું ભૌતિક વિજ્ઞાનમાં શું મહત્વ છે? તો એકમ સદિશ છે ને કોઈ ચોક્કસ દિશા દર્શાવે છે, કોઈ ચોક્કસ દિશાનું નિદર્શન કરે છે. તો લખીએ છીએ કે ચોક્કસ દિશા દર્શાવે છે. એકમ સદિશ છે એ શું કરે છે? કોઈ ચોક્કસ દિશા દેખાડે છે કે આ પર્ટિક્યુલર દિશા છે એવું નિદર્શન કરે છે. કોણ? એકમ સદિશ. રેડી? એકમ સદિશ છે એની સંજ્ઞા જોઈએ. એની સંજ્ઞા છે સ્મોલ n. આવું સ્મોલ n કરી અને ઉપર આમ લખવાનું છે ટોપી. તો આ જે છે એને શું વંચાય છે? તો કે હેડ, સોરી હેટ. ઘણા એને શું કહે છે? હેટ. અથવા તો ઘણા એને શું કહે છે? કેપ. શું કહે છે? કેપ. ઘણા એને શું કહે છે? કેરેટ. આ ત્રણે વસ્તુ છે એનો મીનિંગ એક જ થાય છે. આ જે નિશાની છે ઉપર, આ ઉપરની જે નિશાની છે એને આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે વાંચી શકાય છે. રેડી? અને વાંચવામાં કેવી રીતે આવે છે? તો કે n હેટ અથવા n કેપ અથવા n કેરેટ આવું વચાય છે. રેડી? હવે ધારો કે મારે સદિશ a નો એકમ સદિશ જોવે છે. મારી પાસે કોઈ એક સદિશ છે. કયો સદિશ છે? તો કે સદિશ a નો એકમ સદિશ જોવે છે મારે. તો એને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો કે n a અને ઉપર શું લખવામાં આવે છે? હેટ અથવા તો કેપ અથવા તો કેરેટ. તો આને વંચાય કેવી રીતના? n a કેપ. કેવી રીતે વંચાય? બોલાય કેવી રીતે? n a કેપ અથવા n a હેટ અથવા n a કેરેટ. રેડી? હું n a કેપ એવું બોલીશ. શું બોલીશ? n a કેપ. કેપ એટલે કે ટોપી. તો ટોપી જેવું આ રીતના શેપ છે એટલે આ રીતના લખી શકાય. રેડી છે? હવે સમજીએ. તો કોઈ પણ સદિશ છે એનો એકમ સદિશ કેવી રીતે મેળવી શકાય? તો કે તે જ સદિશને તે સદિશના મૂલ્ય વડે ભાગવામાં આવે. આ જે છે જે તે શું થઈ ગયો? સદિશ. એટલે એનું સદિશ સ્વરૂપ. એને કોના વડે ભાગવામાં આવે? તો કે તે જ સદિશના મૂલ્ય વડે ભાગવામાં આવે. તો મને શું મળે છે? એ સદિશનો એકમ સદિશ. રેડી? સમજીએ આપણે કઈ રીતના. ધારો કે આપણી પાસે કોઈ એક સદિશ છે, સદિશ a, અને આ સદિશ a છે એનું મૂલ્ય હું અહીંયા લખું. સદિશ a નું મૂલ્ય એટલે એને આમ પણ લખાય ને, ફક્ત a આમ. રેડી ને? વેક્ટર વગર અને માનક વગર આવી રીતે લખીએ તો એ શું સમજવાનું? મૂલ્ય કેટલું છે? 5 એકમ. હવે મારે એનો એકમ સદિશ દેખાડવો હોય તો અહીંયા જ લેવાનો, સાઈડમાં જ. ક્યાં લેવાનો? તો કે સદિશ a ની દિશામાં જ. પણ એનો જે એરો છે એની લંબાઈ કેવી કરવાની? નાની કરવાની, સ્મોલ, બહુ ટૂંકી કરવાની. રેડી? અને એને આ જ રીતે દર્શાવવામાં આવે છે n a કેપ. કેવી રીતે દર્શાવવામાં આવે છે? n a કેપ. રેડી? ખરેખર આનો મિનિંગ શું છે આપણે એ સમજીએ. તો સદિશ a નું મૂલ્ય કેટલું છે? 5 એકમ. તો સદિશ a છે ને આવા 5 એકમ સદિશથી બનેલો હશે એવું આપણે સમજી શકીએ છીએ સાદી ભાષામાં. ફરી એકવાર, સદિશ a નું મૂલ્ય કેટલું છે? 5 એકમ છે. રેડી? તો આપણે એવું સમજી શકીએ કે સદિશ a છે એ એના 5 એકમ સદિશથી બનેલો હશે. કેવી રીતે? સમજીએ. ધારો કે આ સદિશ a છે. રેડી? ઈ એના કેટલા સદિશથી બનેલો હશે? 5 એકમ સદિશ. હવે એકમ સદિશ એટલે જેનું મૂલ્ય કેટલું હોય? 1 એકમ. તો આવા એક એકમના કેટલા ભાગ વિચારવાના છે તમારે? 5. તો આ 1, આ 2, આ 3, આ 4 અને અહીંયા લઈ લઈએ 5. રેડી? તો જો તો આ એક એકમ સદિશ થઈ ગયો. આ બીજો એકમ સદિશ થઈ ગયો. આ ત્રીજો એકમ સદિશ થઈ ગયો. આ ચોથો એકમ સદિશ થઈ ગયો. આ પાંચમો એકમ સદિશ થઈ ગયો. રેડી? હવે આ આખું જે ભેગા થઈને બન્યું એ શું બન્યું? તો કે સદિશ a. હે ને? તો હું આ રીતે લખી શકું ને, સદિશ a બરાબર શું લખી શકાય? તો કે na કેપ વત્તા na કેપ વત્તા na કેપ. એવું કેટલી વાર કરવાનું? 5 વાર. તો શું લખી શકું? 5
એન એ કેપ આવી રીતે લખી શકું. રેડી? હવે હું એન એ કેપને સૂત્રના કરતા બનાવું તો એન એ કેપના સૂત્રના કરતા બનાવું તો 5 આ બાજુ જતા રહેશે તો શું થઈ જશે? એ વેક્ટર ના છેદમાં 5. હવે આ એ વેક્ટરનું મૂલ્ય તો કેટલું લીધું છે આપણે? 5 એકમ. તો હવે હું 5 ની જગ્યાએ અહીંયા શું લખી શકું? એ અથવા માનાંકમાં એ એવું લખી શકું. રેડી? તો જો તો શું બની જશે? એન એ કેપ ઇઝ ઇક્વલ ટુ એ વેક્ટર ના છેદમાં માનાંકમાં એ. રેડી? તો આ શું મળ્યો આપણને? સદિશ એ ની દિશાનો એકમ સદિશ. શું વંચાય? અને એન એ કેપ બરાબર શું થાય છે? તો કે કોઈ પણ સદિશને કોના વડે ભાગવામાં આવે? તે જ સદિશના મૂલ્ય વડે ભાગવામાં આવે તો તે દિશાનો શું મળે છે? એકમ સદિશ મળે છે. રેડી? સમજાયું? ઓકે. ચલો હવે આપણે આગળ એકમ સદિશ છે દરેક દિશાને પણ નિર્દેશન કરે છે ઈ સમજીએ. મિત્રો ફિઝિક્સમાં આપણે જનરલી 3 અક્ષને ધ્યાનમાં લઈએ છીએ, એક્સ, વાય અને ઝેડ. તો અહીંથી આપણે સમજીએ. ધારો કે આ કઈ અક્ષ થઈ ગઈ? ધન એક્સ. આ કઈ અક્ષ થઈ ગઈ? ધન વાય. હવે તમે સમજી શકો છો આ જે છે આ બાજુ એ શું હશે? ઋણ એક્સ અક્ષ હશે. એવી જ રીતે નીચે તરફ શું હશે? ઋણ વાય અક્ષ હશે. સમજી શકો ને? રેડી? એવી જ રીતે હવે જોવો તો ધન ઝેડ અક્ષ છે એ ક્યાં હશે? તો કે સમતલને લંબ 12 તરફ એટલે કે તમારી તરફ હશે. સમતલને લંબ 12 તરફ એટલે તમારી તરફ હશે. ધ્યાન રાખજો. ઈ કઈ દિશા થઈ જશે? ધન ઝેડ દિશા. પણ એને મારે અહીંયા બોર્ડ ઉપર દોરવું હોય ને તો આમ દોરવું પડશે. હું એવી રીતે 3 ડાયમેન્શનમાં બોર્ડ ઉપર ડ્રો કરી શકીશ નહીં. તો એને હું આ રીતના દર્શાવીશ. આને શેના વડે દર્શાવીશ? ધન ઝેડ. હવે ધન ઝેડ છે સમતલને લંબ રૂપે 12 તમારી તરફ હશે તો ઋણ ઝેડ ક્યાં હશે? સમતલને લંબ રૂપે અંદર તરફ એટલે કે આમ હશે. ખ્યાલ આવે છે મિત્રો હું શું કહેવા માંગુ છું? હજી એકવાર સમજાવવાનો પ્રયત્ન કરું. ધારો કે આ ધન એક્સ અક્ષ છે તો આ કઈ હશે? ઋણ એક્સ. આ ધન વાય હશે તો આ ઋણ વાય હશે. ધન ઝેડ તમારી તરફ હશે તો ઋણ ઝેડ મારી તરફ હશે. રેડી? હવે આને હું 3 ડાયમેન્શનમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો આ ધારો કે કઈ અક્ષ છે? ધન એક્સ. તો આ કઈ અક્ષ થઈ ગઈ? ધન વાય. તો ધન ઝેડ એટલે કે રેડ કલરની માર્કર કઈ તરફ આવશે? તમારી તરફ. રેડી? હવે ઋણ ઝેડ કે તો કઈ તરફ આવશે? આમ અંદર તરફ એટલે મારી તરફ આવશે. ખ્યાલ આવે? હવે ઋણ એક્સ અક્ષ કે તો આમ આવશે અને ઋણ વાય કે તો કઈ તરફ આવશે? નીચે. તો જ્યારે હું તમને ત્રિપરિમાણમાં વાત કરતો હોય ત્યારે તમારે આવી આકૃતિ સમજવાની છે 3 ડાયમેન્શનમાં. આ બ્લુ કલરની માર્કર છે એ કઈ અક્ષ દેખાડે છે? ધન એક્સ. આ બ્લેક કલરની માર્કર ધન વાય દિશા અને રેડ કલરની માર્કર ધન ઝેડ દિશા દેખાડે છે. તો જ્યારે હું તમને 3 ડાયમેન્શનમાં વિચારવાનું કહું ત્યારે ત્રિપરિમાણમાં વિચારવાનું કહું ત્યારે તમારે આ રીતના વિચારવાનું છે. રેડી? ઓકે. હવે આપણે સમજીએ કે એકમ સદિશ છે કોઈ ચોક્કસ દિશાનું નિર્દેશન કરે છે. એવું મેં અહીંયા કીધું છે ચોક્કસ દિશા દર્શાવે છે. તો અહીંથી હું તમને લખી દઉં છું. આ સંજ્ઞા તમારે બદલાવાની નથી. ધન એક્સ દિશાના એકમ સદિશને આમ સ્મોલ આઈ કેપ વડે દર્શાવવામાં આવે. શેના વડે? સ્મોલ આઈ કેપ. તો અહીં લખું ધન એક્સ દિશાનો એકમ સદિશ શું છે? તો કે ધન આઈ કેપ. હવે જનરલી આપણે પ્લસ આગળ લખતા નથી, ઋણ હશે તો લખશું અને વંચાઈશું આઈ કેપ. રેડી? તો ધન એક્સ દિશા છે એનું નિર્દેશન કોણ કરશે? આઈ કેપ. તો કોઈ જગ્યાએ આઈ કેપ લખ્યું હોય તો તમારે શું સમજી લેવાનું? એ કઈ દિશામાં હશે? ધન એક્સ દિશામાં હશે. એવી જ રીતના હવે હું એ લખું કે ધન વાય દિશા છે તો એને સ્મોલ જે કેપ એના વડે દર્શાવવામાં આવે. શેના વડે? સ્મોલ જે કેપ. તો હવે કોઈ જગ્યાએ એમ લખ્યું હોય કે સ્મોલ જે કેપ તો તમારે શું સમજી લેવાનું છે? કઈ દિશામાં છે? ધન વાય દિશામાં. એવી જ રીતના હું અહીંયા લખું કે ધન ઝેડ દિશા તો એનો એકમ સદિશ છે એ કે કેપ. આવું લખાશે. શું લખાશે? કે કેપ.
તો હવેથી કોઈ જગ્યાએ કે કેપ લખેલું તમે જુઓ તો તમારે શું સમજી લેવાનું છે, ધન z દિશા એટલે કે તમારી તરફની દિશા છે. રેડી? એવી જ રીતના ઋણ x દિશામાં હોય તો એનો એકમ સદિશ છે શું આવશે, માઇનસ i કેપ. ધન x દિશામાં હોય તો એકમ સદિશ એ ધન આવશે, ઋણ દિશામાં હોય તો એકમ સદિશ એ ઋણ આવશે. યાદ રાખજો. y દિશાનો એકમ સદિશ છે એને શું કહેવાય છે, માઇનસ j કેપ. એવી જ રીતના ઋણ z દિશાનો એકમ સદિશ છે એને શું કહેવાય, માઇનસ k કેપ. રેડી? હવે કોઈ જગ્યાએ માઇનસ i કેપ એવું તમે જુઓ તો ત્યાં તમારે શું સમજવાનું છે કે ઋણ x દિશા દર્શાવે છે. એવી જ રીતે માઇનસ j કેપ હોય તો ઋણ y દિશા, ધન x માઇનસ i કેપ હોય તો ઋણ x દિશા દર્શાવે છે. માઇનસ j કેપ હોય તો માઇનસ y દિશા દેખાડે છે અને માઇનસ k કેપ હોય તો માઇનસ z દિશા દેખાડે છે. અહીંયા સુધી કમ્પ્લીટ છે? સમજાયું? ઓકે. હવે આપણે સમજીએ ધારો કે એક સદિશ છે, સદિશ a બરાબર 2i કેપ અને બીજો સદિશ છે b બરાબર 3j કેપ. તો મને એવું પૂછે કે એનો પરિણામી સદિશ શું થાય, પરિણામી સદિશ શું થાય એવું મને પૂછે તો શું કરવાનું એ સમજીએ. ચલો પહેલા તો આ શું લખેલું છે 2i કેપ, એનો મતલબ શું સમજવાનો, અહીં i કેપ કેવા છે પ્લસ, એનો મતલબ સદિશ એ છે કઈ દિશામાં છે, ધન x દિશામાં, કારણ કે i કેપ કેવું છે પ્લસ. એવી જ રીતે જુઓ તો આ b બરાબર સદિશ b બરાબર શું છે 3j કેપ, એનો મતલબ j કેપ કઈ દિશા દર્શાવે છે, ધન y દિશા. j કેપ કેવું છે પ્લસ છે એટલે ધન y દિશા અને i કેપ છે કેવું છે પ્લસ એટલે ધન x દિશા દર્શાવશે. તો હવે સમજીએ આપણે. ધારો કે આ કઈ દિશા છે, ધન y, તો આ કયું છે ધન x. હવે સદિશ a છે કેટલું છે તો કે 2 એકમ છે. અહીંથી શરૂ કરું 0. ધારો કે આ 1, આ 2, આ 3 અને આ કેટલું છે 4. એવી જ રીતે અહીંયા ભાગ પાડું 1 2 3 4 5. રેડી? હવે સમજીએ. જો તો સદિશ a કેટલું છે 2i કેપ. i કેપ છે એટલે કઈ દિશામાં લેવાનું, ધન x, અને કેટલું છે 2 એકમ. તો આ 1 એકમ ને આ 2 એકમ. તો આ તમને મળશે, ધારો કે આનું નામ આપીએ આપણે OP. તો OP મને મળશે શું મળશે, સદિશ a. શું મળશે, સદિશ a. એવી જ રીતે જુઓ તો સદિશ b બરાબર કેટલા છે 3j કેપ. j કેપ એટલે કઈ દિશા લેવાની, ધન y. હવે કેટલા એકમ છે 3 એકમ. તો કેટલું લેવાનું, 1 2 અને 3 એટલે અહીંયા સુધી લેવાનું. આમ અહીંયા શું મળ્યું મને, b. રેડી? હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી આને આપણે સોલ્વ કરીએ આવી રીતના તો મને એનો પરિણામી સદિશ છે અહીંયા મળશે ને, અને પરિણામી સદિશ છે એનો આ રીતના દર્શાવી દઉં આમ, અને પરિણામી સદિશને શું કહી દઉં છું, r વેક્ટર. શું કહી દઉં છું, r વેક્ટર. તો હવે આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે r વેક્ટર બરાબર શું થઈ જશે, a વેક્ટર પ્લસ b વેક્ટર. તેથી r વેક્ટર બરાબર, હવે જુઓ તો a વેક્ટર એટલે પાછું શું લખી શકું હું, 2i કેપ. શું લખી શકું, 2i કેપ પ્લસ b વેક્ટર એટલે શું લખી શકાય, 3j કેપ. તો હું સદિશ r બરાબર શું લખી શકું છું, 2i કેપ પ્લસ 3j કેપ. રેડી? કમ્પ્લીટ. હવે કદાચ 3 ડાયમેન્શનમાં હોય એટલે કે z દિશા પણ ઉલ્લેખ કરેલો હોય તો તમે અહીંયા i કેપ, j કેપ અને હજી કયું પદ આવી શકે, k કેપ વાળું પદ આવી શકે, જે આપણે આગળ જતા જોવાના છીએ. તો આ શું થઈ ગયું, એકમ સદિશ, અને કેવી રીતે મેળવી શકાય છે. રેડી? હજી એક ખાસ વસ્તુ જોઈએ. આ મેથડ છે એ પણ તમને બહુ કામ લાગે એવી છે, સમજાવવું. હવે જો અહીંથી એક કામ કરું, હું સદિશ a ને સૂત્રના કરતા બનાવું તો સદિશ a બરાબર હું આવી રીતે પણ લખી શકું ને કે કોઈ પણ સદિશનું મૂલ્ય ગુણ્યા શું લખી શકાય, એકમ સદિશ.
તો મારે કોઈ સદિશને દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો સદિશ એ બરાબર સદિશ એ નું મૂલ્ય ગુણ્યા તેની જ દિશામાંનો શું લખવો પડે? એકમ સદિશ. રેડી? તો હું સદિશ એને જોઉં તો આ રીતે લખી શકું ને, એ વેક્ટર બરાબર સદિશ એ નું મૂલ્ય કેટલું હતું? 5 એકમ. તો એને શું લખી નાખ્યું? 5 એકમ ગુણ્યા એનો દિશાનો શું છે? એકમ સદિશ. તો જો આ n એ છે એની જ દિશામાં છે ને, પણ એનું જે મૂલ્ય છે મેગ્નિટ્યુડ એ કેવું લેવાનું છે? નાનું લેવાનું છે. રેડી? તો આ બધું શું થઈ ગયું? એકમ સદિશ. હવે મિત્રો ફરી એકવાર મેં શરૂઆતમાં જ તમને કીધું હતું કે એકમ સદિશ છે એનું મૂલ્ય કેટલું હોય છે? 1 એકમ હોય છે. તો એક બીજી વસ્તુ પણ ખાસ ધ્યાન રાખજો અહીંથી કે પ્લસ આઈ કેપ હોય તો એ ધન x દિશા દેખાડે અને માઇનસ આઈ કેપ હોય તો એ ઋણ x દિશા દેખાડે. પણ બેયના મૂલ્ય તો કેવા થાય? સમાન જ થાય. એટલે કે આઈ કેપ નું મૂલ્ય બરાબર જે કેપ નું મૂલ્ય બરાબર કે કેપ નું મૂલ્ય બરાબર હંમેશા એક જ થાય. શું થાય? એક. કારણ કે એકમ સદિશ જ કોને કીધું આપણે કે જેનું મૂલ્ય કેટલું હોય? 1 એકમ. તો આપણે એકમ સદિશ i નું મૂલ્ય કેટલું થશે? 1. જેનું મૂલ્ય તે 1 અને k નું મૂલ્ય તે 1. તો દરેક એકમ સદિશ છે એનું મૂલ્ય કેટલું થશે? 1 એકમ થશે. રેડી? તો અહીંયા આગળ એકમ સદિશ વાળો ટોપિક છે એ પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.